વર્લ્ડ કપ બધા લોકો કરે છે, પણ આ વર્લ્ડ કપમાં જોવા જેવું કેટલું હતું, શીખવા જેવું કેટલું હતું, લાઈફ લેસન્સ હતા કેટલા બધા, કે મહેનત કરીને તમે આવો તો ગમે એવી પ્રોબ્લેમ આવી હોય લાઈફમાં તો એ પ્રોબ્લેમમાંથી તમે બહાર નીકળી જાઓ. જેમ કે રિષભ પંત, કેવડો મોટો એક્સિડન્ટ થયો, લોકોએ કહ્યું કે મરી જ જશે, શું થશે, હવે ક્યારેય બેઠો નહીં થાય, પોતાના પગ પર નહીં થઈ શકે, કેટલા નેગેટિવ થોટ્સ એના મગજમાં આવ્યા હશે, પણ એ બધાને પાર કરીને રિષભ પંત વર્લ્ડ કપ વિનિંગ ટીમનો હિસ્સો હતો. હાર્દિક પંડ્યાના લાઈફમાંથી સૌથી મોટો લેસન છે કે જે જનતા તમને પ્રેમ આપે છે એ જ તમને પછાડે પણ છે, અને તમારે બેઠું કઈ રીતે થવું. હાર્દિક પંડ્યા હેડ્સ ઓફ છે યાર. પહેલાં તો મારે બધા લોકોએ હાર્દિક પંડ્યાના જીવનમાં એમને જ્યારે આપણને મળે કદાચ તો એને હાથ જોડીને કાન પકડીને સોરી કહેવું જોઈએ કે ભૂલે ચૂકે જો તમારા ડાઉનફોલમાં અમે પણ મજા લીધી હોય તો આઈ એમ રિયલી વેરી સોરી, અને આ શીખ લઉં છું કે કોઈના ડાઉનફોલમાં ક્યારેય મજા ન લેવી જોઈએ. કેટલી વાતો કહી, છપરી કીધું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને એમ કેમ થતું છે યાર કે મારે આમાં કેવી રીતે જવું. વિચાર કરો કે તમને કોઈ તમારા સગાવાલા હોય એ ધૂતકારે ફટકારે અને અથવા અપમાન કરે, તમને બીજી વાર એના ઘરે જવાનું મન ન થાય. એવી જ રીતે હાર્દિક પંડ્યાના વાનખેડે સ્ટેડિયમમાં આખાએ કહ્યું ભાઈ નથી જોઈતો, બૂ 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 બૂ, કેટલું કર્યું. કમેન્ટેટરે કેવું પડ્યું ત્યારે ટોસ ઉછળતા તે ભાઈ બિહેવ. એ સમય સંજોગો જોયો હાર્દિક પંડ્યા, અને એ જ સ્ટેડિયમમાં મેચ રમવા વારે જવું પડે. એ બહુ સરસ વાત કરી હાર્દિક પંડ્યાએ કે મને બધી જ ખબર હતી આ 6 મહિના બહુ જ કપરા હતા જીવનમાં અને રડવું આવતું હતું, પણ હું જે પણ લોકો ઈચ્છતા હતા કે આ વ્યક્તિ રડે એવા લોકોને વધારે એક મોકો આપવાનો નહોતો માગતો, એટલે હું રડતો નહોતો. પણ શું સ્ક્રિપ્ટ લખાણી, કદાચ હાર્દિક પંડ્યાએ જે શાંતિ રાખી, જે મગજ પર કંટ્રોલ રાખ્યો, એટલા માટે જેને આ ચાન્સ મળ્યો. આ સરસ મજાની સ્ક્રિપ્ટ લખાણીના જીવનમાં વર્લ્ડ કપની ફાઇનલ ઓવર જીતાડવા માટેની ઓવર એને મળી, અને એને સાથ મળ્યો સૂર્યકુમાર યાદવનો, કે સૂર્યકુમાર યાદવે કેચ કર્યો, ભારતીય ટીમ જીતી ગઈ. વિરાટ કોહલી જે કહેવાય ને આઈસીસી ટ્રોફીઝની અંદર જ્યારે નોકઆઉટ હોય કે કોઈ પણ મેચ હોય ત્યારે કોઈ દિવસ ન ચાલ્યું હોય ને એવું બન્યું નથી, પણ આ વર્લ્ડ કપમાં ખાસ કરીને આઈસીસી ટુર્નામેન્ટ્સમાં વિરાટ કોહલીનો રેકોર્ડ બહુ સારો છે, પણ આ વર્લ્ડ કપમાં રન જ નહોતા થતા, બેટ પર બોલ આવતો જ નહોતો. શું કરે, ગમે એવો વ્યક્તિ હોય, ગમે આમ ટોચ પર હોય ને એનો પણ આત્મવિશ્વાસ એકવાર ડગી જાય કે યાર શું થશે, યાર રન થશે કે નહીં. ફાઇનલમાં એને રિસ્ક લીધું. શરૂઆત સારી હતી, પણ રોહિત શર્મા અને રિષભ પંત એકવારમાં આઉટ થઈ ગયા એટલે એને રિસ્ક લેવું પડ્યું કે ભાઈ ચાલો ભાઈ હવે તો મારી રીતે જમવું પડશે, અને એણે એટલા રન કર્યા 76 રન. જો 76 રન કરવા છતાંય ભારતીય ટીમ હારી હોત તો વિરાટ કોહલીને જે મેન ઓફ ધી મેચ મળ્યું, જે મળ્યું બધું સાઈડ પર, ને આ જ પબ્લિક કદાચ હેરાન કરી મૂકત એને. રોહિત શર્મા 2007થી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે, 2007થી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતો તો 2011ની ટીમનો પ્લાનમાં હતો રોહિત શર્મા, પણ એક સમય એટલો ખરાબ આવ્યો કે ખરાબ રમત આવી કે એ પ્રેક્ટિસ બોલર્સો એની સામે આઉટ થવા મળ્યું. એટલે પછી બધા લોકો વિચાર્યું કે આને લેવો કે નહીં. એને વસવસો હતો દિલમાં, ખૂંચતું હતું કે મારે વર્લ્ડ કપ જીતવો છે, અને 2023માં ફાઇનલ સુધી પહોંચીને ન જીત્યા એટલે એ બી હતું. એ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં દેખાયું રોહિત શર્માએ ગુસ્સામાં જ માર્યા વધારે, મને સિરિયસલી એવું લાગ્યું. અને રોહિત શર્માની વાત કરીએ તો એણે પણ કીધું કે ભાઈ આ બધું છે ને લખાયેલું છે, જય શાય નથી લખ્યું પણ લખાયેલું છે, ઉપરવાળાએ લખ્યું છે. જો અમને પહેલાંથી ખબર હતી કે લખાયેલું છે તો અમે બધાને થાય કે આ જીતવાના, પણ એવું નહોતું. આફ્રિકાની વાત કરીએ તો આફ્રિકાની ટીમ જે છે એ પહોંચી હતી ફાઇનલ સુધી, પણ માંડ આપણે એસટી બસની જેવું કરીને પહોંચી હતી. એટલે એ લોકો નેપાળ સામે 1 રનથી માંડ જીત્યા હતા. એટલે એ લોકોને એટલું બધું દુઃખ તો થાય કે ભાઈ પહેલી વાર આટલા વર્ષોમાં ફાઇનલમાં પહોંચ્યા, જીતી શકતા હતા અને ન જીત્યા. હવે વિચાર કરો કે એ વસ્તુ ન થઈ હોત તો આવું જ રિએક્શન હોત, કેટલો ગુસ્સો હતો, કેટલું બધું. દર વખતે આવું સહન કરવાનું, ફાઇનલમાં આવીને હારી જવાનું, દર વખતે અમારા ઇમોશન ઉપર આવું કરવાનું ના સહન ન થાય લોકોથી. એટલે જે છે ને આ પબ્લિક જે છે એ તમને ઉપર પણ લઈ જાય છે, નીચે પણ લઈ આવે છે. હાર્દિક પંડ્યા એના જીવનમાં બહુ સરસ વસ્તુ શીખવા મળી છે, લાઈફ લેસન મજા આવી ગઈ કે જ્યારે તમે ડાઉન હો ને કોઈ પણ જાતના રિએક્શન આપવાની જરૂર નથી. હા, તમારે શાંતિ રાખીને ખૂણામાં બેસી જવાનું, બહુ કાંઈ ન થાય ને તો, અને રાહ જોવાની
કે ક્યારે મને મોકો મળશે ને ક્યારે હું પરફોર્મ કરીને બતાવીશ અને લોકો જે છે એના અભિપ્રાયો બદલશે. બદલાતા વાર નથી લાગતી. મજા આવી ગઈ. આ ઘણા બધા લેસન્સ હતા, મેં કીધું તમારી સાથે શેર કરજો. તમને પણ ગમે તો તમે પણ નીચે કમેન્ટમાં લખી શકો છો કે તમે શું શું ફીલ કર્યું આ વર્લ્ડ કપને લઈને. એને બાકી મજા આવી ગઈ ભાઈ. મળીએ પછી.